જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. ગાલા પેપર 1 બેઝિક પહેલું. નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો સફેદ દેખાય એને x કહીએ, આ જે કાળી દેખાય એને y કહીએ. એનો સરવાળો 22. સમીકરણ 1 મળ્યું કે નહીં? આ સફેદ x છે જુઓ, અને આ y. બંનેની બાદબાકી કેટલી આપી છે? 5. મોટામાંથી નાની જાય તો 5 એવું લખે. ચિત્ર પરથી સમજાય છે આપણને. x - y = 5. ચાલો લોપ લઈ લઈએ. કઈ લાકડી શોધવાની? સફેદ લાકડી ને, એટલે x શોધવાનું. 2x = 27. 27 ભાગ્યા 2 13.5 આપણો જવાબ. બી આપણો જવાબ 13.5. ઓકે. બીજું, દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય શોધો. હાલો આના અવયવો પાડીએ. તો સિમ્પલ, x² માથું એમનું એમ, પેટનું ઓપરેશન, -1x - 1x. પૂર્ણવર્ગ ત્રિપદી છે, બીજ સમાન મળશે, કોમન કાઢ્યા. ઓકે. x - 1 x - 1, તો x = 1 x = 1. ઓકે. અને હવે આપણે જે શોધવાનું છે ને એની અંદર કિંમત મૂકીએ. સિમ્પલ. શું શોધવાનું છે? x + 1/x. 1 x ની જગ્યાએ 1 x ની જગ્યાએ 1 1 + 1 2 આપણો જવાબ. ઓકે. જો a7 આપેલો છે, a7 એટલે a + 6d. d ની જગ્યા ખાલી કરીએ, -4 6 ચોક 24. સામે જા, કેટલા મળ્યા? 28. સિમ્પલ. એક બિંદુ અને આ બીજું બિંદુ, બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. સિમ્પલ. અંતરનો વર્ગ બરાબર x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકી. ચાલો બાદબાકી કરીએ. 2 શોર્ટ સર્કિટ 1 -1 શોર્ટ સર્કિટ 5. 3 નો વર્ગ 9. જુદી નિશાની બાદબાકી, ચિહ્ન તો મોટાનું. ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 25 એટલે વર્ગમૂળ 5 આપણો જવાબ. sin² θ = 1/2. તો tan² θ ની કિંમત ખાલી જગ્યા થાય. સિમ્પલ, શોધી કાઢીએ. વર્ગમૂળ કાઢીએ. sin θ ये तेरा वर्गमूल दिखा 1/√2. आ कैसे मैं तो साइन वाला हूँ, तो आप कैसे मैं भी साइन वाली हूँ. sin 45 નું મૂલ્ય આટલું થાય આપણે જાણીએ છીએ. તો થીટા કેટલો મળ્યો? 45. હવે આપણે tan² θ શોધવાનું છે. થીટા ની જગ્યાએ આપણે 45 મૂકી દઈએ. tan 45 એટલે 1 થાય. આ tan 45 છે 1 થાય. 1 નો વર્ગ 1 આપણો જવાબ. કોઈ અવલોકનોના મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. સિમ્પલ. મધ્યસ્થ અને મધ્યકની કિંમતો મૂકી દઈએ. બોલો મધ્યક કેટલો છે? 21. આ 21 અને મધ્યસ્થ 23. 23 * 69, 1 * 2 = 42. 9 માંથી 2 જાય તો 7, 6 માંથી 4 જાય તો 2. વિજય ભવ. 1080 ના અવયવો પાડેલા આપે. જો 2 અવયવ છે, 3 છે, 5 છે, પણ 2 કેટલી વાર છે ખબર નથી, 3 કેટલી વાર ખબર નથી. આ x અને y એટલે કે 2 ની માથે ઘાત ખબર પડી જાય ને, તો આપણને xy મળે એટલે એમની બાદબાકી મળે. ઓકે. ચાલો અવયવો પાડીએ. 2 1000 ના અડધા 500, 80 ના અડધા 40. 2 સિમ્પલ. 27 × 2 = 54.
3 9 27, 3 તરી 9, 3 દાન 30, 2 પંચા 5 1. ચાલો 2 કેટલી વાર આવ્યા? 1 2 3 વાર, એટલે x આપણો બન્યો 3. 3 કેટલી વાર આવ્યા? એ પણ 3 વાર, અને 5 1 વાર. તો x અને y બંને છે ને 3 3 બન્યા, એટલે આપણે x માઇનસ y શોધવું હોય તો 3 માઇનસ 3 0 આપણો જવાબ. બહુપદીના શૂન્યો a અને b હોય તો a ગુણ્યા b, a ગુણ્યા b એટલે શૂન્યનો ગુણાકાર c અપોન a. જો c અહીંયા દેખાય, જો હું પેનથી બતાવું છું, 5. c કેટલા? 5. અને a કેટલા? જો આ x સ્ક્વેર ની આગળ 1 દેખાય છે દિવ્ય દ્રષ્ટિથી, 1, એટલે 5 આપણો જવાબ. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. સમતોલ પાસો એટલે એક પાસો, પાસો 6 સિક્કો 2, પાસો 6 સિક્કો 2. એક વખત ઉછાળીએ તો એક ઘાત મૂકવાની. કેટલા પરિણામ મળ્યા? 6. sin 30 1/2, આરામથી sin 30 1/2. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. વર્તુળની અંદરનું બિંદુ હોય, સ્પર્શક દોરવા જઈએ, દોરાય નહીં. શું દોરાય? છેદિકા દોરાય. માટે સ્પર્શકોની સંખ્યા શું થાય? 0 થાય. આપેલ અવલોકનો, બધા અવલોકનો આપેલા જુઓ, નો બહુલક તો કોણ વધારે વાર આવે છે? 2 વાર આવે છે. 6 નહીં આવતો, 5 નહીં, 3 જુઓ 3 વાર આવે છે, એટલે બહુલક કેટલો? 3. સૌથી વધારે વાર આવે ને 3, એને બહુલક કહેવાય. 3 આપણો જવાબ. √2 અસમય સંખ્યા છે, સાચી વાત છે. વિધાન કેવું? સાચું. ગુસ્સા 1 છે, 15 12 15 અને 21 નો ગુસ્સા 1. બેટા ગુસ્સા એટલે કોમન. આને 3 ચોક કહેવાય, આને 3 પંજા કહેવાય, અને આને 3 સિત્તા કહેવાય. તો બધામાં કોમન કોણ આવ્યું? 3. તો ગુસ્સા તો 3 થાય, માટે અહીંયા તો 1 કીધો છે, માટે વિધાન કેવું? ખોટું. ગુસ્સા 1 ન થાય. અલ્યા સુરેખ બહુપદી, માથે ઘાત 1 સુરેખ છે, વિધાન સાચું. ઘટના ઈ ની સંભાવના, જેને P of E કહેવાય. ઘટના ઈ નહીં એટલે P of E બાર કહેવાય. ની સંભાવનાનો સરવાળો 1 થાય. ઓહો, સાચી વાત છે. બે 1 નું 1 થયું, કેટલો વધારો થયો? 0, D0. અહીંયા 1 થયા, D0. અહીંયા D1 થયો, જો D બદલાઈ ગયો. પહેલા કંઈ વધતું જ નથી, એટલે કે D0 હતો, પછી D1 થયો, માટે સમાંતર શ્રેણી નથી. વર્તુળને કેટલા સ્પર્શક હોય? એક બિંદુ આગળ 1, 2 બિંદુ આગળ બીજો, ત્રીજા બિંદુ આગળ ત્રીજો, ચોથા બિંદુ આગળ ચોથો, 5 6 7 અસંખ્ય બિંદુઓ હોય વર્તુળ ઉપર. તો સ્પર્શક પણ કેટલા હોય? અસંખ્ય. P of A બરાબર 0.65, તો P of A બાર શોધો. આપણે હમણાં 16મું જોયું હતું. P of E plus P of E બાર is equal to 1. અહીંયા E ની જગ્યાએ A છે. ચલો P of A આપણને આપેલો છે 0.65. પૂરક ઘટનાની સંભાવના શોધવાની છે, અને સામે લઈ લેવાના. તો સિમ્પલ, 1 માઇનસ 0.65, 1 માંથી 0.65 જાય તો 0.35. વિજય ભવ. બહુલક વર્ગ શોધો. આ બધા વર્ગો છે ને, એમાં બહુલક જેની આવૃત્તિ સૌથી વધુ હોય, સૌથી વધુ ગ્રાહકો ક્યાં છે? અહીંયા. આવૃત્તિ વધુ અહીંયા છે, તો આ 3 થી 5 ને શું કહેવાય? બહુલક વર્ગ. તો 20 નો જવાબ આવે 3 થી 5, એને બહુલક વર્ગ કહેવાય. જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય બધા કરતા, એને બહુલક વર્ગ કહેવાય. ઓકે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h. 6ઠા 7મા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ, દરેક ધોરણમાં ભણ્યા 2πr/h. શંકુનું ઘનફળ એ પણ 8મામાં પણ ભણ્યા હતા, 9મામાં પણ ભણ્યા. શંકુનું ઘનફળ 1/3 πr².
આ જે નળાકારનું ઘનફળ છે ને એનો ત્રીજો ભાગ હોય. શંકુનું ઘનફળ નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ હોય, 1/3. નળાકારની વક્ર સપાટી 2πr. વર્તુળનો પરિઘ 2πr અથવા πd. 2πr અથવા πd. ઓકે, 2πr. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² θ/360. ઓકે.